મિત્રો, તમે એક કહેવત તો સાંભળી હશે કે 12 ગાવે બોલી બદલાય. એવી જ રીતે આપણે ત્યાં દર 2 મહિને ઋતુઓ બદલાય છે. આખા વર્ષ દરમિયાન 6 ઋતુઓ આવે છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. આજે આપણે વર્ષા ઋતુ એટલે કે ચોમાસા દરમિયાન વ્યક્તિએ ખાવા પીવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે ચર્ચા કરીશું. જો આજે આપણે આપણા ભોજનમાં આ મુજબનું પરિવર્તન કરીશું તો ચોમાસા દરમિયાન થતા ઋતુજન્ય રોગોથી ચોક્કસ બચી શકીશું. નમસ્તે, હું ડોક્ટર ચિરાગ વિરજા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. શ્રાવણ અને ભાદરવો આ 2 મહિના એટલે કે વર્ષા ઋતુ. આ ચોમાસાની ઋતુમાં કાળના સ્વભાવથી વ્યક્તિના શરીરમાં મુખ્ય 2 પરિવર્તનો થાય છે. એક છે વ્યક્તિના શરીરનું બળ ઓછું થાય છે અને બીજું વ્યક્તિની પાચન શક્તિ મંદ પડે છે. આવી મંદ પડી ગયેલી પાચન શક્તિના કારણે વ્યક્તિએ ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી. આથી વ્યક્તિના શરીરમાં દૂષિત કફ નિર્માણ થાય છે. ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે અન્નપાન છે તે ખાટા બની જાય છે. આથી વ્યક્તિના શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે તથા ખાધેલા ખોરાકનું યોગ્ય પાચન ન થતા વ્યક્તિમાં રહેલી શરીરની વિવિધ ધાતુઓને યોગ્ય પોષણ મળતું નથી. આથી વાયુની પણ વૃદ્ધિ થાય છે. આમ ચોમાસામાં જોઈએ તો ત્રિદોષ એટલે કે વાયુ, પિત્ત અને કફ એમાં પણ ખાસ કરીને વાયુ દોષની ખૂબ જ વધુ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. આથી ચોમાસા દરમિયાન શરીરમાં વિવિધ દુખાવા, પેટમાં ગેસ થવો, અપચો, પેટ ફૂલાઈ જવું વગેરે વાયુને લગતી સમસ્યાઓ વધી જાય છે. આથી ચોમાસા દરમિયાન વ્યક્તિએ પોતાના ખોરાકમાં વાયુનું શમન કરે અને પાચન શક્તિને મંદમાંથી પ્રદીપ્ત કરે એવો ખોરાક લેવો જોઈએ. આ માટે ખાટો રસ, ખારો રસ અને ઘી કે તેલ જેવા સ્નિગ્ધ દ્રવ્યો મુખ્ય છે. આયુર્વેદમાં ચરક સંહિતા નામના ગ્રંથમાં આચાર્ય ચરકે ચોમાસા દરમિયાન ખાવા પીવા માટે 5 વિશેષ વસ્તુનું વર્ણન કરેલું છે. આપણે આજે તેને એક પછી એક સમજીએ. તેમાં સૌ પ્રથમ છે જૂના ઘઉં, જવ અને ચોખા. ચોમાસા દરમિયાન ઘઉંના લોટમાંથી બનતી રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે ઘઉં એ સ્વભાવે સ્નિગ્ધ એટલે કે ચીકણા છે. આથી જ તે વાયુમાં રહેલા વૃક્ષગુણનું શમન કરે છે. આ ઉપરાંત તે પિત્તનું શમન કરે છે અને શરીરનું બળ પણ વધારે છે. આથી ચોમાસા દરમિયાન દેશી ગાયના ઘીથી ચોપડેલી ગરમા ગરમ રોટલી ખાવી ખૂબ જ હિતાવહ છે. આપણે જે ભાત રાંધીએ છીએ તે ભાત પણ 1 વર્ષ જૂના હોય તેવા વાપરવા જોઈએ, કારણ કે 1 વર્ષ જૂનું ધાન્ય એ શરીરમાં કફને વધવા દેતું નથી. જો જૂના ભાત ન મળે તો ભાતને શેકીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે શેકેલા ભાત એ પચવામાં ખૂબ જ હળવા રહે છે. એક અગત્યની વાત, આપણે જે ભાત બંધ પ્રેશર કુકરમાં રાંધીએ છીએ તેમ ન રાંધતા તેને ખુલ્લા વાસણમાં ધીમા તાપે બાફવા જોઈએ, જેથી તેનું પાચન કરવું ખૂબ જ સરળ બને છે. બીજું છે મગનો યુઝ. આયુર્વેદમાં ચોમાસા દરમિયાન મગનો યુઝ પીવાનું કહ્યું છે. મગનો યુઝ મગની દાળમાંથી બનતું એક પ્રકારનું ખાદ્ય વ્યંજન છે કે જેને તમે ઘી કે તેલ સાથે હિંગ, જીરું, મીઠા લીમડાનો વઘાર આપીને પી શકો છો. આ રીતે બનતું યુઝ શરીરમાં પચવામાં હળવું રહે છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત રાખે છે. આથી દરેક વ્યક્તિએ ચોમાસા દરમિયાન આ પ્રકારનો યુઝ બનાવીને પીવો જોઈએ. ત્રીજું છે મધ નાખેલું પાણી. ચોમાસા દરમિયાન પાણીને ઉકાળી ઠંડુ કર્યા બાદ તેમાં મધ મેળવીને દિવસમાં 1 કે 2 ગ્લાસ પીવા જોઈએ, કારણ કે ચોમાસામાં ભેજવાળા વાતાવરણના કારણે શરીરમાં ક્લેદ એટલે કે ચીકાશની ઉત્પત્તિ થાય છે. જો આ રીતે મધ નાખીને પાણી પીવામાં આવે તો તે ચીકાશનો નાશ કરે છે. આથી શરદી, ઉધરસ, ન્યુમોનિયા જેવા ઋતુજન્ય રોગોથી રક્ષણ મળે છે. ચોથું છે પીવાનું પાણી. ચોમાસા દરમિયાન વરસાદનું ગાળેલું પાણી, ઉકાળીને ઠંડુ કરેલું પાણી કે કૂવાનું ગાળેલું પાણી પીવા માટે વાપરી શકાય છે. અને પાંચમું છે શાક. ચોમાસા દરમિયાન વેલા ઉપર થતા લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પરવળ, કારેલા, દૂધી વગેરે લઈ શકાય છે. આયુર્વેદ લીલા પાંદડાવાળા શાકભાજીને પચવામાં ખૂબ જ ભારે માને છે. જો તમારે આ ભાજીને શાક તરીકે વાપરવી હોય તો સૌપ્રથમ તેના નાના નાના ટુકડા કરી બાફી નાખવી જોઈએ. ત્યારબાદ તે ભાજીનું પાણી નિતારીને ઘી કે તેલનો તેને વઘાર આપીને ખાઈ શકાય છે. આ રીતે બનતી ભાજી પચવામાં ખૂબ જ હળવી છે અને શરીરમાં દોષોને કરતી નથી. આ ઉપરાંત આચાર્ય વાઘભટ્ટે દહીંનું નીતરતું પાણી લેવાનું ચોમાસામાં કહ્યું છે. સામાન્ય રીતે લોકોમાં એવી ગેરમાન્યતા છે કે દહીં એ સ્વભાવે ઠંડુ છે, પરંતુ આયુર્વેદ દહીંને ઉષ્ણ એટલે કે ગરમ પ્રકૃતિનું માને છે. આથી જ ચોમાસા દરમિયાન દહીંનું નીતરતું પાણી લઈ તેમાં સંચળ કે પંચકોલ નામનું ચૂર્ણ ઉમેરીને પીવું જોઈએ.
આથી આપણી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે. આમ આપણે શું ખાવું તે જોઈ ગયા, પરંતુ શું ન ખાવું એ પણ એટલું અગત્યનું છે. જે ખોરાક ઠંડો, વાસી, વૃક્ષ પ્રકૃતિનો હોય તે વધુ પ્રમાણમાં ન લેવો જોઈએ, કારણ કે તે શરીરમાં વાયુની વૃદ્ધિ કરે છે. આના પરિણામે શરીરમાં વાયુને લગતા વિવિધ રોગો થવાની સંભાવના રહે છે. એક કહેવત છે કે ઊની ઊની રોટલીને કારેલાનું શાક, આવરે વરસાદ ઢેબરિયો વરસાદ. અહીં ઘઉંની ઊની ઊની રોટલી ખાવાની વાત કરી છે, નહીં કે બાજરો કે જુવાર. બાજરો કે જુવાર કે જેને આપણે શ્રીધાન્ય એટલે કે મિલેટ્સ કહીએ છીએ, તે પ્રકૃતિમાં ખૂબ જ વૃક્ષ છે. આથી તેનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે શરીરમાં વાયુની વૃદ્ધિ કરે છે. જો તમારે બાજરો કે જુવારનો રોટલો ખાવો જ હોય તો તેને ઘીમાં ચોપડીને લઈ શકાય છે. આમ આપણે ભોજનમાં આટલું ધ્યાન રાખીશું તો ચોમાસા દરમિયાન થતા ઋતુજન્ય રોગોથી ચોક્કસ બચી શકીશું. જય ધન્વંતરી.